સપ્ટેમ્બર મહિનાથી 7મા આસમાને હશે આ રાશિઓની કિસ્મત। રાહુ બુધની રહેશે તેમના પર વિશેષ કૃપા। રાધે રાધે મિત્રો, અમારી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત છે। મિત્રો, રાહુ અને બુધ સિંહ રાશિમાં ત્રિકોણ સ્થિતિમાં હાજર છે। આવી સ્થિતિમાં સિંહ સહિત આ ત્રણ રાશિઓ દરેક ક્ષેત્રમાં સફળતાની સાથે અપાર સંપત્તિ અને સમૃદ્ધિ પ્રાપ્ત કરી શકે છે। તો ચાલો જાણીએ આ રાશિઓ કઈ છે। ગ્રહોનો રાજકુમાર બુદ્ધિ, વાણી, તર્ક વિતર્ક, સુરક્ષા, સંચાર વગેરેનો કારક માનવામાં આવે છે। બુધ એક નિશ્ચિત સમય બાદ રાશિ પરિવર્તન કરે છે। મિત્રો, તમને જણાવી દઈએ કે 5 ઓગસ્ટના રોજ બુધ રાશિમાં વક્રી થયો છે। અને જ્યારે બુધ વક્રી થાય છે તો એક ભાવ પાછળની રાશિ પર પણ વધુ અસર થાય છે। એવામાં કર્ક રાશિના જાતકોના જીવન પર ફરક પડે છે। ત્યાં જ 22 ઓગસ્ટ બુધ કર્ક રાશિમાં પ્રવેશ કરશે। એવામાં 5 ઓગસ્ટથી 4 સપ્ટેમ્બર સુધી બુધ કર્ક રાશિ પર અસર પાડશે। એવામાં રાહુ ત્રિકોણમાં રહેશે। બુધ અને રાહુ બંને વચ્ચે મિત્રતાની ભાવના છે। જ્યારે બુધ વક્રી થાય છે તો વધુ બલી થઈ જાય છે। એવામાં બુધ સાથે સાથે રાહુ પણ એક્ટિવ થઈ ગયો છે। મિત્રો, તમને એ પણ જણાવી દઈએ કે રાહુ પહેલા, ત્રીજા, છઠ્ઠા અને 11મા ભાવમાં છે તો રાહુ બુધ સાથે કેન્દ્ર ત્રિકોણનો યોગ બનાવે છે। બુધ રાહુને કંટ્રોલ કરે છે। લગ્નમાં રાહુ હોવાથી તે અશાંત અને ભ્રમિત કરે છે। પરંતુ ભૌતિક સુખોની પ્રાપ્તિ પણ થાય છે। એની સાથે જ તીવ્ર બુદ્ધિ સાથે દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે। તો ચાલો જાણીએ ત્રિકોણ પર બુધ રાહુ હોવાથી કઈ રાશિઓની કિસ્મત ચમકી શકે છે। તો મિત્રો, આ વિડિયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે। કારણ કે આનાથી તમારું ભાગ્ય ચમકી જશે। તો મિત્રો, આ વિડિયોને અંત સુધી પૂરો જોજો। નંબર 1, તુલા રાશિ। આ રાશિમાં બુધ વક્રી છે। તે વિદેશ અને ભાગ્યનો સ્વામી હોવાથી 11મા ભાવમાં ગોચર કરી રહ્યો છે। આ સાથે રાહુ છઠ્ઠા ભાવમાં સ્થિત છે। આવી સ્થિતિમાં આ રાશિના લોકોને વિદેશથી ઘણો ફાયદો મળી શકે છે। વિદેશમાં ઉચ્ચ શિક્ષણ મેળવવાનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે। ભાગ્ય તમારો સંપૂર્ણ સાથ આપશે। તમે તમારા કરિયરને લઈને કોઈ મોટો નિર્ણય લઈ શકો છો। તમને સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સફળતા મળશે। તમારી કારકિર્દીને નવી ઊંચાઈઓ પર લઈ જવામાં આવશે અને લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થશે। આર્થિક સ્થિતિ મજબૂત રહેશે। તેનાથી તમે જીવનના દરેક સંકટને દૂર કરી શકશો। આવકના નવા સ્ત્રોત ખુલશે। સરકારી અધિકારીઓ અને કર્મચારીઓને તમારો સંપૂર્ણ સહયોગ મળશે। સરકારી પ્રોજેક્ટમાં પણ ફાયદો થશે। કલાના ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને આર્થિક લાભની સાથે સરકાર તરફથી માન સન્માન મળી શકે છે। વિડીયોમાં આગળ વધતા પહેલા, હે શનિદેવ, હું તમને 2 હાથ જોડીને પ્રાર્થના કરું છું કે જે પણ લોકો તમારો આ વિડીયો જોઈ રહ્યા છે તેમની ઉપર તમારી કૃપા દ્રષ્ટિ હંમેશા બનાવી રાખજો અને સદાય તેમનું ભલું કરજો। તો મિત્રો, મારી આ પ્રાર્થના શનિદેવ સુધી પહોંચે તે માટે આ વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે કોમેન્ટમાં જય શનિદેવ જરૂર લખજો, જેથી મારી આ પ્રાર્થના ભગવાન શનિદેવ સુધી પહોંચી શકે અને શનિદેવ તમારું કલ્યાણ કરે। તો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ। નંબર 2, કર્ક રાશિ। આ રાશિમાં બુધ ધનના ઘર એટલે કે 12મા ભાવમાં વક્રી છે અને લગ્ન ભાવમાં પણ પરિણામ આપશે। આ સાથે બુધ રાહુથી 5મા અને 9મા ભાવમાં છે।
આવી સ્થિતિમાં બુધ અને રાહુ વચ્ચે ત્રિકોણીય સંબંધ બની રહ્યો છે. આવી સ્થિતિમાં આ રાશિના લોકોને ઘણો ફાયદો થવાનો છે. ભાગ્ય ગૃહમાં રાહુના સ્થાનને કારણે તમને લાભ થશે. આવકના નવા સ્ત્રોત ખુલશે. આનાથી તમે ઘણી કમાણી કરવામાં સફળ રહેશો. બોલવાની શક્તિ હશે. આની મદદથી તમે તમારા પરિવાર, મિત્રો અથવા જીવનસાથીને જે કહેવા માંગતા હતા તે વ્યક્ત કરી શકશો. હવે આ સમયે તમે તમારા વિચારો ખુલ્લેઆમ વ્યક્ત કરી શકશો. તમને ભાઈઓ, બહેનો અને પિતાનો સહયોગ મળશે. તમને શિક્ષણના ક્ષેત્રમાં ઘણો ફાયદો થવાનો છે. તમને ઘણા ક્ષેત્રોમાં આર્થિક લાભ મળી શકે છે. તમને વિદેશી વેપારથી પણ મોટો આર્થિક લાભ મળશે. તમે ધન સંચય કરવામાં પણ સફળ થશો. નંબર 3, સિંહ રાશિ. બુધનું ગોચર સિંહ રાશિના ઉર્ધ્વ ગૃહમાં વક્રી સ્થિતિમાં છે. આ સાથે રાહુ 8મા ભાવમાં ગોચર કરી રહ્યો છે. બુધ વક્રી થવાને કારણે 12મા ભાવમાં પણ પરિણામ આપશે. આવી સ્થિતિમાં બુધ રાહુથી 5મા અને 9મા સ્થાનમાં રહેશે. આવી સ્થિતિમાં સિંહ રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા મેળવી શકે છે. રાહુના ત્રિકોણ પર બુધ હોવાના કારણે આ રાશિના લોકોને ઘણો ફાયદો થશે. જે સમસ્યા તમને ઘણા સમયથી પરેશાન કરી રહી હતી તેમાંથી હવે તમે સરળતાથી બહાર નીકળી જશો. વાણી પર વધુ પ્રભાવ પડશે. તમારું ધ્યાન સંપૂર્ણ રીતે પૈસા કમાવવા પર રહેશે. આવી સ્થિતિમાં તમને સફળતા પણ મળશે. તમને બિનજરૂરી ખર્ચમાંથી રાહત મળશે. આ સાથે તમે રોકાણ પણ કરશો. નિર્ણય લેવાની ક્ષમતા વધશે. આત્મવિશ્વાસ અને તીવ્ર શક્તિ વધશે, જેના કારણે તમને યોગ્ય નિર્ણય લેવાનો લાભ મળશે. વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે. દાંપત્ય જીવનમાં માત્ર સુખ જ આવવાનું છે. આ સમયગાળા દરમિયાન કોઈ મોટી બિઝનેસ ડીલ થઈ શકે છે. ઓનલાઈન બિઝનેસ કરતા લોકોને પણ ઘણો ફાયદો થવાનો છે. જો મિત્રો, તમે પણ શનિદેવના સાચા ભક્ત છો અને તમને આ વિડીયો ગમ્યો હોય તો આ ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો, જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલા મળે. તો ચાલો મિત્રો, મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધી રાધે રાધે.